ગાંધીનગરના સરગાસણમાં આગની ઘટના બની અને ભારે જહેમત પછી એ આગ પર કાબુ મેળવાયો છે. આગને કારણે પહેલા માળ પર મોટું નુકસાન થયું છે. આગ પર કાબુ મેળવવા માટે બિલ્ડિંગના કાચ તોડવા પડ્યા હતા. તો અમે આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. સરગાસણ પાસે એમકેસી હાઉસ આવેલું છે અને જ્યાં પહેલા માળે ખૂબ મોટું નુકસાન થયું છે. આગ લાગી હતી અને આગને કારણે પહેલા માળ પર ખાસ મોટું નુકસાન થયું અને આગ બુઝાવવા માટે જે આગળના એલિવેશન જે ગ્લાસ હોય એ એલિવેશન ગ્લાસને તોડી નાખવા પડ્યા હતા. ત્યારે ફાયર વિભાગે પાણીનો મારો ચલાવ્યો અને આગ પર કાબુ મેળવાયો હતો. ભારે જહેમત બાદ આ આગ પર કાબુ મેળવાયો હતો અને જ્યારે આગની ઘટના બની અફરાતફરીનો માહોલ ઉભો થયો હતો. થોડા કાચ ને એવું તોડે થોડું વેન્ટિલેશન કરી એટલે ધુમાડો બહાર જતો રહે એટલે આગ અમારે ઓલવવામાં થોડી સરળતા રહે. એટલે અહીંયા આવીને જો તો ફર્સ્ટ ફ્લોર આખો આગની ઝપેટમાં આવી ગયેલો, પણ સેકન્ડ ફ્લોરમાં બી એમનું મોટું સેટઅપ હતું એટલે એને બતાવવા બી જરૂર હતી. એટલે અમે પાણી બે બાજુ કેવી રીતે મરાયું કે આગ સેકન્ડ ફ્લોર ઉપર પ્રસરે નહીં. હાલમાં ફર્સ્ટ ફ્લોર તો આખો આગથી ડેમેજ થઈ ગયો છે, પણ સેકન્ડ ફ્લોરમાં કોઈ ફાયરથી નુકસાની થઈ નથી. અહીંયા ફાયર સિસ્ટમ હાઇડ્રન્ટ સિસ્ટમ છે મેં જોઈ, મેં પોતે ખોલી પણ પાણી પ્રેશર આવતું નહોતું એટલે હાલ એ સિસ્ટમ કે બંધ હાલતમાં એવું લાગ્યું.